हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गई काले आपणे क्वेश्चन आंसरनी अंदर 1 થી 4 पेरेग्राफनी अंदर जे एक वाक्यना प्रश्नों आपेला हता एनी समजूती मेळवेली हती। त्यार पछी आगळ आजे जे 5मो पेरेग्राफ छे एमां जे प्रश्नों आपेला छे एमना विશે समजूती मेळवीए तो पहेलो प्रश्न छे, Why was it not dangerous? શા માટે એ જોખમી ન હતું ફોર ઇદ્દી માટે ટુ સ્ટીલ અ કપ બચ્ચાઓને ચોરી કરવી। શા માટે ઇદ્દી માટે બચ્ચાઓની ચોરી કરવી એ જોખમી હતું નહીં, કારણ કે ઇદ્દી જાણતો હતો કે ચિત્તો ક્યારેય મનુષ્ય ઉપર હુમલો કરતો નથી। અહીં એવું આપેલું છે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ કે તેના અનુભવ ઉપરથી ઇદ્દી ન્યૂ ધેટ ઇદ્દી જાણતો હતો કે અ ચિત્તા નેવર એટેક્સ અ મેન ચિત્તો ક્યારેય મનુષ્ય ઉપર હુમલો કરતો નથી। સો ઇટ વોઝ નોટ ડેન્જરિયસ ટુ સ્ટીલ અ કપ તેથી તે બચ્ચાની ચોરી કરવી એ અઘરું હતું નહીં। अथवा तो वाय थी प्रश्न पूछेलो छे तो तमे बीकॉज थी पण जवाब आपी सको छो। तो बीकॉज थी जवाब आपवो होय तो पहेला वाय निकળી जशे, पछी आपेला वाक्यने विधान वाक्य बनावी एटले इट वॉज नॉट डेंजरियस टू फॉर इद्दी टू स्टील अ कप बीकॉज इद्दी न्यू दैट। अहीं आपेलुं छे ने खाली एमां उमेरो कर देवानो इद्दी न्यू दैट, અહીંથી ખાલી ધેટ થી મૂકી દે બીકોઝ ઇદ્દી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર એટેક્સ અ મેન કારણ કે ચિત્તો ક્યારે મનુષ્ય પર હુમલો કરતો નથી। એવી રીતે જવાબ લખો તો પણ ચાલે, એવું જરૂરી નથી કે નવનીતની અંદર જેવું આપેલું છે એવું જ ગોખી નાખવું। તમારી રીતે પણ વાક્ય રચનાઓ બનાવી અને વાક્યનો જવાબ આપી શકાય છે। બીજો પેરેગ્રાફ જોઈએ તો What did the mother Chitta do in the evening? સાંજના સમયે માતા ચિત્તાએ શું કર્યું? તો સાંજના સમયે માતા ચિત્તાએ પોતાના બચ્ચાઓને ગીટ જાળીમાં સંતાડી દીધા અને ઝરણા તરફ ઉપડી। આમાં બેઠે બેઠો આવશે The mother Chitta hid her cubs in a thick bush and left for a stream. What did the mother Chitta do? અહીંયા ડુ આપેલું છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયું છે એટલે જવાબની અંદર ડુ આવશે નહીં। તો મધર ચિત્તા ડુ એમ નહીં કહેવાનું, અહીંથી જ લેવાનું છે ઇન ધ ઇવનિંગ। અહીંયા આપેલું છે ને એટ સનરાઈઝ એના બદલે આપણે કહેવાનું ઇન ધ ઇવનિંગ મધર ચિત્તા બેઠે બેઠું આપેલું છે મધર ચિત્તા હીડ હર કપ્સ ઇન અ થિક બુશ એન્ડ લેફ્ટ ઓર અ સ્ટ્રીમ। બેઠે બેઠું અહીંથી જે આપેલું છે અહીંથી શરૂ કરીને અહીં સુધી એટ સનસેટની જગ્યાએ આપણે લખવાનું ઇન ધ ઇવનિંગ, બાકીનું બધું એમનેમ બેઠે બેઠું છે। ત્યાર પછીનો પ્રશ્ન છે ત્રીજો, વોટ હેપન વેન ધ મધર ચિત્તા લેફ્ટ ફોર અ સ્ટ્રીમ? જ્યારે માતા ચિત્તા ઝરણા તરફ ઉપડી ત્યારે શું થયું? તો ત્યારે ઇદ્દીએ તેનો ભાલો ઉપાડ્યો અને ઝરણા તરફ દોડ્યો। તો શું થયું? જ્યારે માતા ચિત્તા ઝરણા તરફ ઉપડી ત્યારે શું થયું? ઇદ્દીએ ભાલો અને ઝાડ ઉપાડી અને ઝાડી તરફ બચ્ચાને પકડવા માટે દોડ્યો। આમાં બધું બેઠું બેઠું આપેલું હશે The hunter picked up his net and spear and ran into the bush. બેઠે બેઠું આપેલું છે। આ હન્ટરની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? અહીંથી અહીં સુધી છે, આ હન્ટરની જગ્યાએ આપણે મૂકી દેવાનું ઇદ્દી। ઇદ્દી picked up his net and spear and ran into the bush। પછી વધારાનું અહીંયા એક ઉમેરી દેવાનું to catch a cub બચ્ચાને પકડવા માટે। બેઠે બેઠું પેરેગ્રાફમાંથી જ છે, માત્ર ફેરફાર એટલો
ધ હન્ટરની જગ્યાએ ઈદી મૂકી દેવાનું અને બુશ પછી ટુ કેચ અ કપ આટલો ઉમેરો કરવાનો. જો આટલો ઉમેરો નહીં કરીને ખાલી આટલું બેઠે બેઠું લખી નાખશો તો અડધો માર્ક્સ મળશે. ત્યાર પછી જોઈએ છઠ્ઠો પેરેગ્રાફ. હાઉ મેની કપ્સ ડીડ ઇદ્દી સી? ઇદ્દીએ કેટલા બચ્ચાઓને જોયા હતા? ખબર છે, 2 બચ્ચાઓને જોયા હતા. તો વિધાન વાક્ય બનાવીએ તો કયા કાળમાં પ્રશ્ન પૂછ્યો? ભૂતકાળમાં. એટલે સી નું શું થઈ જશે? સો. ઇદ્દી સો 2 ટાઇની કપ્સ. ઇદ્દીએ 2 નાનકડા બચ્ચાઓને જોયા. બીજો પ્રશ્ન. વાય કુડ ધ કપ્સ નોટ રન અવે? શા માટે બચ્ચાઓ ભાગી શક્યા નહીં? કારણ કે બચ્ચાઓ દોડવા માટે નાનકડા હતા. આપણે સોધેટ વાળું અને TOO2 અતિશય વાળા વાક્યની વાત કરેલી હતી. તો પેલા વિધાન વાક્ય બનાવીએ તો ધ કબ્સ કુડ નોટ રન અવે, એટલું પ્રશ્નમાં જ છે. ધ કબ્સ કુડ નોટ રન અવે. વાયથી પ્રશ્ન પૂછો એટલે જવાબ મળશે બીકોઝથી. બીકોઝ દે વેર ટુ યંગ ટુ રન અવે. અથવા તો સોધેટવાળું વાક્ય બનાવવું હોય તો કબ્સ કુડ નોટ રન અવે સો ધેટ ધ કબ્સ વેર સો યંગ ધેટ ધે કુડ નોટ રન અવે. સોધેટવાળું વાક્ય પણ બનાવી શકાય અને TOO2 વાળું પણ વાક્ય બનાવી શકાય છે. ત્રીજો પ્રશ્ન. હાઉ ડીડ ઇદ્દી કેચ ધ ચિત્તા કપ્સ? કેવી રીતે ઇદ્દીએ ચિત્તાના બચ્ચાઓને પકડ્યા? કેવી રીતે ઇદ્દીએ ચિત્તાના બચ્ચાઓને પકડ્યા? તો કેવી રીતે પકડ્યા? ઇદ્દીએ બચ્ચાઓની ઉપર ઝાડ ફેંકી, પછી તેઓને પકડી લીધા, પછી તેઓને ઢસડ્યા અને પછી તેઓને એક મોટી ટોપલી નીચે સંતાડી દીધા. 3 વસ્તુ યાદ રાખવાની. બચ્ચાઓ પર ઝાડ ફેંકી, તેઓને પકડી લીધા, તેઓને ઢસડ્યા અને તેઓને ટોપલી નીચે સંતાડી દીધા. આવેલું છે ઇદ્દી થ્રુ ધ નેટ ઓવર ધ કપ્સ. ઇદ્દીએ બચ્ચાઓ પર ઝાડ ફેંકી, પછી શું કર્યું? કોટ ધેમ, તેઓને પકડ્યા. ડ્રેગ્ડ ધેમ, તેઓને ઢસડ્યા. એન્ડ હીટ ધેમ, તેઓને સંતાડ્યા. તો 3 સાથે જ છે. કોટ ધેમ, ડ્રેગ્ડ ધેમ એન્ડ હીટ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. પહેલા શું? ઇદ્દી થ્રુ ધ નેટ ઓવર ધ કપ્સ. ઇદ્દીએ બચ્ચાઓ પર ઝાડ ફેંકી, કોટ ધેમ, તેઓને પકડ્યા. ડ્રેગ્ડ ધેમ, ઢસડ્યા. એન્ડ હીટ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, અને તેઓને મોટી ટોપલી નીચે સંતાડી દીધા. ચોથો પ્રશ્ન છે. વાય ડીડ ઇદ્દી કેચ બોથ ધ કપ્સ? શા માટે ઇદ્દીએ બંને બચ્ચાઓને પકડ્યા? કારણ કે ઇદ્દીએ એવું વિચાર્યું કે એક કરતાં 2 ગુલામ હોય તો વધુ સારું. વળી પાછો વાયથી પ્રશ્ન પૂછ્યો. વિધાન વાક્ય બનાવીએ એટલે ઇદ્દી કેચનું થઈ જશે કોટ. ઇદ્દી કોટ બોથ ધ કપ્સ. ઇદ્દીએ બંને બચ્ચાઓને પકડ્યા. બીકોઝ, કારણ કે તેણે વિચાર્યું કે હી થોટ ધેટ, તેણે વિચાર્યું કે. હવે એને ડાયરેક્ટ સ્પીચની અંદર પૂછેલું છે, એવું કીધેલું છે કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ 1. આપણે ઇઝનું કરવું પડશે વોઝ. અહીં આપેલું છે ઇટ ઇઝ ઓલવેઝ બેટર, તો ઇઝનું કરવું પડે વોઝ. ઇટ વોઝ બેટર અથવા તો ઓલવેઝ બેટર એમ પણ લખી શકીએ. ટુ હેવ 2 સ્લેવ્સ ધેન 1 લખો તોય ચાલે. અને ઇન્સ્ટેડ ઓફ 1, અહીંયા જે આપેલું છે ઇન્સ્ટેડ ઓફ 1 એ પણ લખો તો પણ ચાલશે. અહીં ઇન્સ્ટેડ ઓફ અથવા તો ધેન 1 તોય ચાલશે. બેઠે બેઠું આપેલું છે. ત્યાર પછી 7મો પેરેગ્રાફ જોઈએ. એની અંદર પહેલો પ્રશ્ન. વોટ વોઝ ધ રિએક્શન ઓફ ધ મધર ચિત્તા વેન શી ફાઉન્ડ હર કબ્સ મિસિંગ?
જ્યારે માતા ચિત્તાએ તેણીના બચ્ચાઓને ન જોયા અથવા તો ખોવાયેલા જાણ્યા ત્યારે તેની પ્રતિક્રિયા કેવી હતી? રિએક્શન એટલે પ્રતિક્રિયા. વોટ વોઝ ધ રિએક્શન ઓફ ધ મધર ચિત્તા? માતા ચિત્તાની પ્રતિક્રિયા કેવી હતી? વેન શી ફાઉન્ડ હર કબ્સ મિસિંગ, જ્યારે તેણીને જાણ થઈ કે તેણીના બચ્ચાઓ ખોવાઈ ગયા છે ત્યારે માતાની પ્રતિક્રિયા કેવી હતી? તો માતા એકદમ ગુસ્સે થઈ હતી અને જોર જોરથી કૂદકા મારવા લાગી હતી. તો પહેલાં જવાબની શરૂઆત ક્યાં થશે? વેનથી, અહીંથી. વેન શી ફાઉન્ડ હર કબ્સ. પરંતુ આ સી છે એ શું છે? સર્વનામ છે. અને સર્વનામ ક્યારે વપરાય? કોઈ પણ પેરેગ્રાફની અંદર અથવા તો વાક્યની અંદર એક વખત નામનો ઉલ્લેખ થઈ ગયો હોય ત્યારે બીજી વખતે વાપરવાનું હોય ત્યારે એનું સર્વનામ વપરાય. પણ આપણે તો પહેલી વખતે આ વાક્ય લખવાની શરૂઆત કરીએ છીએ ત્યારે હજી એક વખત નામનો ઉપયોગ થયો નથી. તો સી એટલે કોણ? અહીંયા જે આપેલું છે સી, એ સી એટલે કોણ? મધર ચિત્તા. તો સીની જગ્યાએ શું લેશું આપણે? મધર ચિત્તા. વેન ધ મધર ચિત્તા ફાઉન્ડ હર કબ્સ મિસિંગ, એટલું બેઠે બેઠું જ છે. વેન ધ મધર ચિત્તા ફાઉન્ડ હર કબ્સ મિસિંગ. અડધો જવાબ તો પ્રશ્નમાં જ છે. જ્યારે માતા ચિત્તાને તેણીના બચ્ચાઓ ખોવાયેલા જણાયા ત્યારે શું કર્યું? હવે લખવાનું સી બીકેમ એંગ્રી, તેણી ગુસ્સે થઈ, આપેલું સી બીકેમ એંગ્રી, અને પછી એન્ડ જમ્પડ વાઇલ્ડલી, અને જોર જોરથી કૂદકા મારવા લાગી. બીજો પ્રશ્ન, વોટ હેપન ટુ ધ મધર ચિત્તા એટ લાસ્ટ? અને છેવટે માતા ચિત્તાનું શું થયું? તો છેવટે માતા ચિત્તા એટલી બધી ઉદાસ થઈ ગઈ કે તેણીએ રડવાનું શરૂ કરી દીધું અને આખી રાત્રિ અને બીજે દિવસે સાંજ સુધી સતત ને સતત રડતી રહી. તો વોટ હેપન ટુ ધ મધર ચિત્તા એટ લાસ્ટ? તો પ્રશ્નની શરૂઆત થશે એટ લાસ્ટથી. એટ લાસ્ટ તો મધર ચિત્તા વોઝ સો સેડ ધેટ. જોયું ને, સો વિશેષણ અને ધેટ. છેવટે માતા ચિત્તા એટલી બધી ઉદાસ થઈ ગઈ કે સી બિગન ક્રાઇંગ, તેણીએ રડવાનું શરૂ કરી દીધું. એન્ડ ક્રાઇડ, સતત ને સતત રડ્યું. ફોર ધ હોલ નાઇટ, આખી રાત્રિ સુધી રડી. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, બીજી સાંજ સુધી પણ રડતી રહી. તો છેવટે માતા ચિત્તાએ શું કર્યું કે એટલી બધી ઉદાસ થઈ કે માતાએ રડવાનું શરૂ કર્યું અને સતત ને સતત રડતી રહી અને આખી રાત્રિ અને બીજે દિવસે સાંજ સુધી સતત ને સતત રડતી રહી. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ, 8મો પેરેગ્રાફ, તેના ક્વેશ્ચન આન્સર જોઈએ તો હુ વોઝ સન્નો? સન્નો કોણ હતો અને વોટ વેર હિઝ ક્વોલિટીઝ? અને એમના ગુણો અથવા તો લક્ષણો કયા કયા હતા? આપણે જાણીએ છીએ કે સન્નો એ સમજદાર વૃદ્ધ વ્યક્તિ હતો અને એના લક્ષણો કયા હતા કે તે પ્રાણીઓને ચાહતો હતો અને તેમના વિશેની બધી જ માહિતીઓ જાણતો હતો. તો પેલા હુ વોઝ સન્નો એનો જવાબ આપીએ તો સન્નો કોણ હતો? સન્નો વોઝ અ વાઇઝ ઓલ્ડ મેન. સન્નો એક સમજદાર માણસ હતો. પછી અહીંયા જે હુ આપી દીધેલું છે એ હુનો અર્થ અહીંયા WH ક્વેશ્ચન તરીકે નથી વપરાયું. અહીંયા હુનો અર્થ કોણ એવો નથી, કારણ કે હુ વાક્યની શરૂઆતમાં વપરાય એવું આપેલું હોય. હુ મેક્સ ટી, કોણ ચા બનાવે છે, ત્યારે હુ અહીંયા WH ક્વેશ્ચન તરીકે વપરાયો હોય છે. પરંતુ હુ જ્યારે વાક્યની વચ્ચે વપરાય છે ત્યારે હુનો અર્થ થાય છે કે જે. વાક્ય વિધાન હોય છે, પ્રશ્નાર્થ નથી હોતું. વાક્ય વિધાન હોય છે એટલે ફૂલ સ્ટોપ હોય છે, એટલે હુ અહીંયા સંયોજક તરીકે વપરાયું છે. અને
તમને WH ફંક્શન ઓળખાવો એવું પણ પૂછાશે. તો જ્યારે કોઈ વાક્ય આપેલું હોય ને વાક્યની વચ્ચે તમને જ્યારે હુ જોવા મળશે ત્યારે ફંક્શન વપરાશે ડિસ્ક્રાઇબિંગ પર્સન, કારણ કે હુ છે ને એ વ્યક્તિને દર્શાવવા માટે વપરાય છે. અત્યાર પૂરતી આટલી જ સમજૂતી મેળવી છે. વિસ્તૃતમાં જ્યારે આપણે ફંક્શન જોઈશું ત્યારે એના વિશે સમજૂતી મેળવીશું. અહીંયા હુનો મતલબ થશે કે જે એટલે કોણ? સન્નો. કે સન્નો ખૂબ સમજદાર માણસ હતો કે જે લવડ એનિમલ્સ પ્રાણીઓને ચાહતો હતો એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ અને તેઓની વિશે બધું જ જાણતો હતો. કદાચ અહીંયા હુ ન મૂકવું હોય તો પણ ચાલશે. કદાચ આ જગ્યાએ તમે હુ ન મૂકો તો પણ ચાલશે. તો કેવી રીતે બનશે? સન્નો વોઝ અ વાઇઝ ઓલ્ડ મેન, પછી અહીંયા ફૂલ સ્ટોપ, અલ્પવિરામની જગ્યાએ પૂર્ણ વિરામ, અને પછી લખવાનું કે હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીઓને ચાહતો હતો અને તેના વિશે બધું જ જાણતો હતો. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ સન્નો ડુ? સન્નોએ શું કર્યું? સન્નોએ શું કર્યું? વોટ ડીડ સન્નો ડુ? સન્નોએ શું કર્યું? એક મજબૂત લાકડીને લીધી અને પછી તેની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. અહીંયા પણ ડુ કેવી રીતે વપરાયું છે? મુખ્ય ક્રિયાપદ તરીકે, એટલે જવાબમાં ડુ આવશે નહીં, જે તે ક્રિયા આવશે. તો ક્રિયા શું આવી? લાકડી ઉપાડવાની, એટલે શું કહેશું? ટૂંક. સન્નો ટૂક હિઝ સ્ટ્રોંગ ક્લબ. સન્નોએ તેની મજબૂત લાકડીને લીધી એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ અને તેની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ સન્નો નો વેન હી ફાઉન્ડ આઉટ ધ કપ્સ? જ્યારે સન્નોએ બચ્ચા જોવા મળ્યા ત્યારે સન્નોને શું ખબર પડી? સન્નોને ખબર પડી કે આ ઇદ્દીનો જ દુષ્ટ વિચાર હોવો જોઈએ. રીતથી પ્રશ્ન પૂછો એટલે પેલા વિધાન વાક્ય બનાવીએ તો સન્નો નોનું ભૂતકાળનું રૂપ થઈ જશે ન્યૂ. સન્નો ન્યૂ ધેટ. પેલા વેનથી જ પ્રશ્નની શરૂઆત થશે. વેન હી એટલે કોણ? સન્નો. એટલે વેનની જગ્યાએ હીની જગ્યાએ શું લેવું પડશે? સન્નો. વેન સન્નો ફાઉન્ડ આઉટ ધ કપ્સ. જ્યારે સન્નોને બચ્ચા જોવા મળ્યા ત્યારે. પછી એવો જવાબ લેવાનો. સન્નોની જગ્યાએ લેવું પડે હી ન્યૂ ધેટ. તે જાણતો હતો કે ઇટ વોઝ ઇદ્દીઝ વિક્ડ આઈડિયા. એ ઇદ્દીનો જ દુષ્ટ વિચાર હોવો જોઈએ. ચોથો પેરેગ્રાફ, વોટ હેપન્ડ એટ નાઇટ? રાત્રિના સમયે શું થયું? તો કે રાત્રિના સમયે માતા ચિતા એટલા જોરથી રડવા લાગી કે તેનો અવાજ ગામની અંદર રહેવાવાળા વૃદ્ધ સન્નોને સંભળાયો. તો જવાબની શરૂઆત થશે એટ નાઇટ ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી ધેટ. માતા ચિતા એટલી જોરથી રડી કે સી વોઝ હિયર્ડ. પેસિવ વોઇસ છે, તેણીનો અવાજ સંભળાયો. અથવા તો સન્નો હિયર્ડ હર વોઇસ એમ પણ લખી શકાય. એટલું જોરથી રડી કે સન્નોએ તેણીનો અવાજ સાંભળ્યો. તો શું કહી શકાય? ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી ધેટ સન્નો હિયર્ડ હર વોઇસ. અથવા તો સી વોઝ હિયર્ડ બાય અ વાઇઝ મેન ઇન ધ વિલેજ. ગામડાની અંદર રહેવાવાળા સમજદાર વ્યક્તિને તેણીનો અવાજ સંભળાયો. પેસિવ વોઇસ છે. અથવા તો એમ લખી શકાય કે સન્નો હિયર્ડ હર વોઇસ. સન્નોએ તેણીનો અવાજ સાંભળ્યો. બરોબર છે? આ થયા 4 પેરેગ્રાફ. આજે પણ આપણે 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો આ 4 પેરેગ્રાફની અંદર પ્રશ્નોનો જવાબ જોયા. 5મા પેરેગ્રાફની અંદર 3 પ્રશ્નો, 6ઠ્ઠા પેરેગ્રાફની અંદર 4 એટલે 7 પ્રશ્નો, 7મામાં 2 એટલે 9 પ્રશ્નો અને 8મા પેરેગ્રાફની અંદર 4 પ્રશ્નો. ટોટલ 13 પ્રશ્નો થયા. આજના દિવસે તમારે આ 13 પ્રશ્નોને પાક્કા કરી નાખવાના અને તમારી રફ બુકની અંદર લખવાના છે. શક્ય હોય તો પ્રશ્નને 4-5 વખત વાંચી, 1-2 વખત વિડીયો જોઈ અને પછી માત્ર પ્રશ્નો લખવાના
ટેક્સ્ટબુક તમારી સામે રાખવાની અને એમાંથી પેરેગ્રાફ ટીક કરી લેવાનું કે અહીંથી અહીંયા સુધીના પેરેગ્રાફમાંથી આ 4 પ્રશ્નો છે, અને પછી તમારી જાતે પ્રશ્નોના જવાબ લખવાના અને પછી તમારી જાતે તમારે ચેક કરવાના કે કઈ જગ્યાએ તમારી ભૂલ થઈ છે, અને એ ભૂલ સુધારી અને પાછા એક વખત લખી નાખશો તો પછી ક્યારેય ભૂલ થશે નહીં. બરોબર છે. આવતીકાલે આગળ પછીના જે પ્રશ્નો છે એમના વિશે સમજૂતી મેળવીશું. ઓકે, બાય, સી યુ ટુમોરો.